જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? તો આજે થયો દશેરો એટલે અમે સવારે નાહી ધોઈને હું ને અમારા કરણભાઈ સીધા ચાલ્યા છીએ નાની આખુલ ગામે. તો જોઈ શકો છો રસ્તામાં અમે સીધા નીડા તરફ જઈએ છીએ. વડલી ફાર્મ સુધી રોડ છે એટલે સીધા અમે રિલાયન્સ પેટ્રોલ પંપ નીકળશું. ને આજે દશેરા નિમિત્તે નાની આખોલ દરબારો દ્વારા દશેરાની ઉજવણી કરવામાં આવે છે. ત્યાં જઈએ અમે. તો અત્યારે અમે બનાસ પુલ ઉપર ગયા હતા ત્યારે પાછળ એક ગાડી હતી, એમાં આગ લાગી ગઈ. એટલે ભાઈઓ બધા દોડતા હતા કે સેફટી ફાયર માટે. એટલે બધાને કહું છું કે ગાડીમાં સેફટીની સિસ્ટમ રાખો જેથી કરીને અકસ્માતો બચી શકાય. અને અત્યારે અમે બનાસ પુલના ઉપર આવી ગયા છીએ. જોઈ શકો છો તો થોડા ટાઈમ પહેલાં અહીંયા બનાસ પુલ ઉપર દેખતા હતા ત્યારે નીચે પાણી જતું હતું. અત્યારે જોઈ શકો છો તમે કે ખાલી નામ પૂરતું પાણી રહ્યું છે. એટલે બનાસમાં અહીંયા પાણી અત્યારે હાલ નથી. ડેમ પર પાણી બંધ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આજે તમે જે સામે જોઈ રહ્યા છો બધા દરબારો દ્વારા જ્યાં દશેરાની પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે આસો સુદ દશમના દિવસે સવારે બધા લોકો જૂની પરંપરા મુજબ અહીં ઢોલ અને ભૂંગળો દ્વારા જે પરંપરા જૂની નિભાવી રહ્યા છે. આજે પણ જોઈ શકો છો તમે બધા વડીલો સાથે મળીને દશેરાની પર્વની ઉજવણી અહીં કરવામાં આવે છે.
મિત્રો, દશેરાનો તહેવાર એટલે દરેક ક્ષત્રિયોનો તહેવાર. અને આ દિવસે દરેક ક્ષત્રિયો પોતાનું જે તલવારો, પોતાનું જે હથિયાર હોય એનું પૂજન કરે છે અને જૂની પરંપરાઓ નિભાવે છે. આપણે આજે આવી ગયા છીએ બનાસ નદીમાં, જ્યાં દાંતીવાડા ડેમમાં પાણી છોડાયું હતું થોડા સમય પહેલાં. અને બીજું કે અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ બધા માણસો બેઠા છે અને નાવા લોકો જાય છે ત્યાં. એટલે આડા પણ છે. અત્યારે પાણી પણ ત્યાં પડ્યું છે બહુ. અમારા મોટાભાઈ એવા વિક્રમસિંહ અત્યારે અમારી સાથે છે. અને અત્યારે દશેરો જે આખોલના દરબારો દ્વારા ઉજવવામાં આવે છે. અને અહીંયા ત્યાંનું બધું ત્યાં જોઈ શકો છો. મહારાજને બધા આવી ગયા છે ત્યાં. થોડી વારમાં દશેરો અહીંયાનું બધું પૂજન થતું હોય એ કરશે અત્યારે. જય માતાજી. અને અત્યારે તમે જુઓ છો કે સામે બધા છોકરાઓ અને મોટા વડીલો બેઠા છે. અને થોડાક સમય પહેલાં જે દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયું હતું તે હમણાં 2-3 દિવસ પહેલાં જ બંધ કરી દેવામાં આવ્યું છે. હાજી મિત્રો, આજે અમે બનાસ નદીમાં આવ્યા છીએ જ્યાં દશેરાનું પૂજન થાય છે. પાછળ એક્ઝેક્ટ બધા દરબારો દ્વારા જે શસ્ત્ર પૂજનનું કરવામાં આવતું ત્યાં બધી અત્યારે પબ્લિક ત્યાંથી આવે છે આખોલથી. અને બનાસ નદીમાં એમનું બધું જે વિધિ પૂજન થાય છે અત્યારે ત્યાં બાજુ જોઈ શકો છો. ત્યાં બધું પૂજન કરવામાં આવશે થોડી વારમાં. અત્યારે બધા લોકો આવી ગયા છે ગામના. આ ટોટલ બધા દરબાર સમાજના લોકો છે. અને દશેરો વળાવવામાં આવે છે. એ થોડી જ વારમાં દશેરો વળાવવામાં આવશે. અને અમારા મિત્રો એવા વિષ્ણુસિંહ, અમારા ભત્રીજા તરીકે મિત્ર પણ ગણાય એવા નામ આપશો તમારું? જયુભા, રાહુલસિંહ, અમારા શૈલેષભાઈ જોઈ શકો છો. અમારા કરણભાઈ બાજુમાં ઊભા છે. તમે આજે તબિયત સારી નથી ત્યાં પણ અમારી સાથે આવ્યા છે આજે. અને બધા માણસો મજા લઈ રહ્યા છે. નદી હમણાં જ થોડા દિવસ પહેલાં દરવાજા ખોલવામાં આવ્યા હતા ડેમના. અને બનાસ નદીમાં સારું પણ પાણી આવ્યું હતું. અને હાલ દરવાજા બંધ છે ડેમના. અને અત્યારે તમે જોઈ શકો છો જ્યાં દશેરાનું પૂજન કરવામાં આવે છે આખોલના દરબારો દ્વારા. અત્યારે બધા આતુરતાની રાહ જોઈ રહ્યા છીએ. દશેરાનું પૂજન થશે થોડી વારમાં. અને અત્યારે બનાસ નદીમાં પાણી પડ્યું છે નીચે જોઈ શકો છો તમે. અને જો તમે સામે જોવો છો ત્યાં બધા વડીલો અને માતાજીના જે આરાધના કરતાઓ બધા છે. ત્યાં માતાજીની જે ચમત્કાર ગણો કે એ રીતે પોતાને જે પરંપરા મુજબ સાંકળ મારે પોતાના રીતે. અને માતાજી સાક્ષાત હોય છે એટલે કશું થતું નથી. તમે જોઈ શકો છો કે અહીંયા ભક્તો બધા છે. અને જે જૂની પરંપરા અત્યારે બધા નિભાવી રહ્યા છે. અને વસ્તી પણ જુઓ એનો બધો જોવાનો લાભ. મેન વસ્તુ કે આ જ છે જ્યાં પબ્લિક જોવા અહીંયા આવે છે બનાસ નદીમાં, જ્યાં દશેરાનું વળામણા અહીં પૂરા થાય છે. જો અમારા ભરતસિંહ બધા બંદૂકો લઈને ફરે છે. બધા વિડીયો બનાવી રહ્યા છે. અને આ એક પરંપરા જ છે કે જે વર્ષોથી ચાલી આવે છે. અને મિત્રો, તમે અત્યારે જે જોયું છે કે આખોલના દરબારો દ્વારા જે પરંપરાગત દશેરો ઉજવવામાં આવે છે, તમને કેવો લાગે દશેરો એ તમે કોમેન્ટમાં જરૂરથી લખજો.
અને આ જે વિડીયો છે એ આગળ મૂકજો, જેથી બધે બનાસકાંઠામાં પણ ખબર પડે કે જે આખો ગામમાં દરબારો દ્વારા દશેરાની આ રીતે ઉજવણી થાય છે. ફાઇનલી અત્યારે અમારો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અત્યારે અમે બનાસ નદીમાં છીએ અને દશેરાની વિધિપૂર્ણ ઉજવણી થઈ ગઈ છે. અત્યારે બધા લોકો હવે ઘરે જશે, અમે પણ હવે ઘરે જઈશું. ત્યાર સુધી જય માતાજી.